હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા ટેકનોલોજી વડોદરાની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં થવા જઈ રહ્યું છે મેકઅપ ફેસ્ટ વડોદરા 2024નો 3 ફેબ્રુઆરીએ આરંભ થવા જઈ રહ્યો છે। નવીનતા અને સર્જનાત્મકતાનો ઉત્સવ એટલે મેકઅપ ફેસ્ટ વડોદરાની 6ઠ્ઠી આવૃત્તિનો આરંભ 3 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે થશે, જેમાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવે છે। યુવાલય ઈ-લેબ યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટની એક પહેલ અને વડોદરા ઇનોવેશન કાઉન્સિલની ભાગીદારીમાં આયોજિત મેકઅપ ફેસ્ટ વડોદરા 2024 નવીનતા અને સર્જનાત્મકતાની ઉજવણીનું પ્રતીક છે। MSU ખાતે ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના સહયોગથી આ વાઇબ્રન્ટ ઇવેન્ટ નવીનતાથી પ્રગતિ અને સર્જનાત્મકતાનું સિંચન કરવામાં યુવાલય ઈ-લેબ યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટની એક પહેલ ઇનોવેશન કાઉન્સિલરના સમર્પણને પ્રકાશિત કરે છે, ત્યારે આ ફેસ્ટ યોજાવા જઈ રહ્યું છે। વડોદરાની અંદર ફેકલ્ટી ઓફ ટેકનોલોજીની અંદર અમે એક ઇવેન્ટ કરી રહ્યા છીએ। એ 3 અને 4 તારીખે, જેનું નામ છે મેકર ફેસ્ટ વડોદરા 2024। આ ઇવેન્ટ એવો છે કે જેની અંદર ઇનોવેશન, નવું કંઈક કરતા હોય, નવું સર્જન કરતા હોય, ઉપયોગી વસ્તુ હોય અને એમાંથી કંઈક આપણને બતાવી શકાય એવી વસ્તુઓ હોય, એવા લોકો અમે 60 લોકોને અમે સિલેક્ટ કરી અને અહીંયા આગળ બોલાવેલા છે। 400 ઉપર વધારે એપ્લિકેશન હતી, પણ અલગ અલગ ક્ષેત્રો છે, ટેકનોલોજી, એજ્યુકેશન, એન્વાયરમેન્ટ છે, એગ્રીકલ્ચર છે, હેલ્થની અંદર ફાર્મસી છે, ફિઝિયોથેરાપી છે ને આર્ટ, આ બધી જ કેટેગરીની અંદર અમે એપ્લિકેશન્સ ઇન્વાઇટ કરેલી અને એમાંથી 60 જેટલા ઇનોવેશન્સ અથવા તો જેમણે કંઈક નવું ક્રિએટ કર્યું છે, ઉપયોગી વસ્તુ, એમને અહીંયા ઇન્વાઇટ કરેલા છે। આમાં મુખ્ય આકર્ષણ શું છે આવા તમારા એપ્લિકેશન જે હા, ઘણા બધા છે। એમાં જો ધારો કે વાત કરીએ તો આજે એક વસ્તુ એવું છે કે 20 વર્ષનો છોકરો જે હૈદરાબાદથી આવે છે, એણે 8 એગ્રીકલ્ચર માટેની વસ્તુઓ બનાવેલી છે અને ખરેખર અત્યારે એવું નહીં કે ખાલી નાનો ડેમો, એણે તો ખેતરમાં વાપરે પણ છે। 20 વર્ષનો આર્ટ સ્ટુડન્ટ્સને આ વસ્તુ કરી રહ્યો છે। બીજું જે છે એ લખનૌથી એક સ્પેશિયલ EV મંગાવીએ છીએ અમે। એ EV એવું છે કે જેને કે ફ્યુચરિસ્ટિક અને નેશનલ જ્યોગ્રાફી મેગેઝિનમાં એને કવર કરવામાં આવેલું છે, એટલે આ રીતના એક આખો એ છે। બીજા આના સિવાયના જો ઇનોવેશનની વાત કરીએ તો અમે પૂનાથી જે એક આવે છે વ્યક્તિ, જેને પોતાના રોબોટિક્સ ફિલ્ડની અંદર ઘણું બધું કામ કર્યું છે। બહારથી આપણે બધી વસ્તુઓ લાવતા હોઈએ છીએ, એની કોસ્ટ 70-80 હજાર હોય, આ માણસે 15થી 20 હજારમાં ડેવલપ કરી એવું છે। એ છે એના રોબો લઈને આવે છે કે જે એનું ડેમોન્સ્ટ્રેશન આપણને અહીંયા આગળ મળશે અને ખૂબ જ એટલે વોકિંગ કરતા અને એ જાતના એના એ છે। ઇવેન્ટ કેટલા દિવસ ચાલવાની છે અને શું ટાઈમિંગ રહેશે? ઇવેન્ટ 3 અને 4 ફેબ્રુઆરીના શનિ રવિ સવારે 10 થી 6 સુધી આ ઇવેન્ટ ઓપન રહેશે લોકો માટે। ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે તારીખ 3 અને 4 ફેબ્રુઆરી 2024ના રોજ સમગ્ર દેશના એવા ઇનોવેટર કે જેમણે ઉંમરની બાદ એટલે કે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ ઇનોવેટર્સને આ મેકર ફેસ્ટ 2024 એક પ્લેટફોર્મ આપે છે, જેમાં વિવિધ ક્ષેત્રો જેવા કે આર્ટ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ, એવા ઘણા બધા ક્ષેત્રોમાં ઘણા બધા ઇનોવેશન્સના લગભગ 400 જેટલા એન્ટ્રીમાં આવેલામાંથી 60 જેટલા ઇનોવેશન્સને રજૂ કરવામાં આવશે। આનું આખું આયોજન વડોદરા ઇનોવેશન કાઉન્સિલ તથા યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 3 અને 4 ફેબ્રુઆરી 2024ના રોજ આયોજન કરવા જઈ રહ્યું છે। હું હેમાંગ કુમાર ટેલર, ફેકલ્ટી સ્ટુડન્ટ કોઓર્ડિનેટર, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ।